નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આગામી 19 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારી પેન્શનર્સ અને તે અગાઉ તે સિવાયના રાજ્ય સરકારોના વિવિધ સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ મહત્વનો દિવસ બનવા જઈ રહ્યો છે, કારણ કે સરકાર સમક્ષ ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ અને પેન્શનર્સોને પોતાની માંગણીઓને લઈ અને મિત્રો અડગ છે, પરંતુ સરકાર દ્વારા ઘણી ખરી માંગણીઓ છે જેને લઈ અને હજુ સુધી કોઈ ચર્ચા કરાઈ નથી। આ માંગણીઓમાં મિત્રો 8મું પગાર પંચનું રચના કરવી, સાથે જ મિત્રો ઓપીએસ લાગુ કરવી, 18 મહિનાનું જે કોરોના સમયનું ડીએઆરએસ બાકી છે તે વગેરે જેવા જે 7 જેટલા મોટા મુદ્દાઓ છે તેને લઈ અને સરકાર સમક્ષ 19મી જુલાઈના રોજ જે છે તે મિત્રો કર્મચારી ઓલ ઇન્ડિયા કર્મચારી યુનિયન દ્વારા જે છે તે મિત્રો જે તે કર્મચારીઓને પોતાના કાર્યસ્થળો પર જ લંચ અવર ડેમોન્સ્ટ્રેશનની જે છે તે નોટિસ સાથે કન્ફેડરેશન દ્વારા કેબિનેટ સેક્રેટરીને સબમિટ કરાયેલ 7 પોઈન્ટ ઓર્ડર ચાર્ટર ઓફ ડિમાન્ડનો સમાવેશ કરવાનો નક્કી કરવામાં આવ્યું છે। મિત્રો, જે કાર્યસ્થળ છે તેના પર લંચ અવર ડેમોન્સ્ટ્રેશનનું જે છે એટલે કે લંચ અવર્સમાં જે છે તે પ્રદર્શનો કરી અને આગામી જે છે તે 19 જુલાઈના રોજ સરકાર સામે દેખાવો રજૂ કરી અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આ કર્મચારી યુનિયનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। જાણીએ વિડીયો વિગતવાર કે કઈ કઈ બાબતોનો કયા 7 મુદ્દાઓનો જે છે તે આ જે છે તે મિત્રો 19મી જુલાઈના રોજ જે થવાનું છે આંદોલન તેમાં રજૂઆત થવાની છે। તો મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે કયા 7 મુદ્દાઓને લઈને આ આંદોલન થવાનું છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો તમે ચેનલમાં નવા છો તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો સરળતાથી તમને ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચનું બંધારણ, એનપીસી ઓપીએસ લાગુ કરવું, એનપીએસ નાબૂદ કરવું, 18 મહિનાના ડીઆરએસમાં જે છે તે રજૂ કરવું વગેરેને લઈ અને 19મી જુલાઈના રોજ કાર્યસ્થળો પર લંચ અવર ડેમોન્સ્ટ્રેશનની નોટિસ સાથે કન્ફેડરેશન દ્વારા કેબિનેટ સેક્રેટરીને સબમિટ કરાયેલ 7 પોઈન્ટ ઓફ ચાર્ટર ઓફ ડિમાન્ડનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। વાત છે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે 19મી જુલાઈ 2024ના રોજ પોતાના કાર્યસ્થળો પર લંચ અવર ડેમોન્સ્ટ્રેશનની જાહેરાત કરી છે। વિરોધનો ઉદ્દેશ તેની માંગણીઓના ચાર્ટરમાં દર્શાવેલ અનેક અગવડતાના મુદ્દાઓને સંબોધવાનો છે, જેમાં 8મા કેન્દ્રીય પગાર પંચના તાત્કાલિક બંધારણનો સમાવેશ થાય છે, નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ, જૂની પેન્શન સ્કીમ ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની તરફેણમાં અને કોરોના સમયમાં એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધીના 18 મહિનાના જે કોરોના એરિયસનું ડીએઆરએસ એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના જે છે તે મિત્રો એરિયસ છે તેને પણ રજૂ કરવાનું જે છે તેની તરફેણમાં છે। વધારાની માંગણીઓમાં અનુકંપાભરી નિમણૂકો પર 5% ટોચ મર્યાદાને દૂર કરવી, તમામ વિભાગોમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા અને એસોસિએશનો અને ફેડરેશનની લોકતાંત્રિક કામગીરી સુનિશ્ચિત કરવા વગેરે સામેલ છે। વિરોધ કરવા આવા ઉકેલાયા મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં વધી રહેલ અશાંતિને દર્શાવે છે। મિત્રો, તેમાં મિત્રો ઓલ ઇન્ડિયા જે એમ્પ્લોઈઝ ફેડરેશન છે તેના દ્વારા કેબિનેટ સચિવ જે છે ભારત સરકારના તેમને ઉદ્દેશીને લખવામાં આવી છે। તો મિત્રો, તેમાં લખવામાં આવ્યું છે કે આદરણીય સાહેબ, આ સૂચના આપવા માટે આવે છે કે કર્મચારીઓ, કેન્દ્ર સરકારના કર્મચારીઓ કામદારો સંઘના સંલગ્ન સંગઠનોના સભ્યો છે તેઓ 19મી જુલાઈ 2024ના રોજ પોતાના કાર્યસ્થળ પર બપોરના ભોજનના કલાકોમાં પ્રદર્શન કરશે અને ઠરાવ મોકલશે। ચાર્ટર ઓફ ડિમાન્ડ જેના સંદર્ભમાં કર્મચારીઓ ઉક્ત કાર્યવાહીનું અવલોકન કરશે, જેની સાથે જોડાયેલ છે। મિત્રો, જેમાં મિત્રો અલગ અલગ જે માંગણીઓનું જે લિસ્ટ છે તેમાં છે 8મા પગાર પંચનું તાત્કાલિક બંધારણ કરવું, એનપીએસને બંધ કરી તમામ કર્મચારીઓ માટે ઓપીએસ પુનઃસ્થાપિત કરવી, કર્મચારીઓ અને પેન્શનર્સને કોવિડ-19 રોગચાળા દરમિયાન સ્થગિત કરવામાં આવેલ 18 મહિનાના ડીએડીઆરને મુક્ત કરવા, હાલમાં 15 વર્ષની જગ્યાએ 12 વર્ષ પછી પેન્શનના કમ્યુટેડ ભાગની પુનઃસ્થાપના કરી, કરુણાપૂર્ણ નિમણૂક પર 5% ટોચ મર્યાદાને દૂર કરો, મૃતક પરિવારના તમામ વોર્ડ આશ્રિતોને કરુણાપૂર્ણ નિમણૂક આપો, તમામ વિભાગોમાં તમામ કેડરની તમામ ખાલી જગ્યાઓ મારો, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટીકરણ બંધ કરો, જેસીએમ મિકેનિઝમની જોગવાઈઓ અનુસાર એસોસિએશન ફેડરેશનની લોકશાહી કામગીરીની ખાતરી કરો, ફેડરેશનને માન્યતા આપો જે પેન્ડિંગ છે, પોસ્ટલ જીઆરના ડી રેકગ્નિશન ઓર્ડર પાછા ખેંચો, સી યુનિયન જે છે તેમના દ્વારા સર્વિસ એસોસિએશન ફેડરેશન પર 15(1) જે છે કલમ તે લાગવાનું બંધ કરો અને પરચુરણ કરાર આધારિત મજૂરો અને જીડીએસ કર્મચારીઓને નિયમિત કરો, સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને સીજી કર્મચારીઓની સમાન દરજ્જો આપો વગેરે જેવી 7 મુદ્દાઓને લઈ અને આગામી મિત્રો 19 જુલાઈના રોજ સમગ્ર દેશભરના કર્મચારીઓ જે છે તે મિત્રો લંચ અવર ડેમોન્સ્ટ્રેશન રજૂ કરશે અને આ લંચ અવર ડેમોન્સ્ટ્રેશન દરમિયાન જે છે તે મિત્રો લંચ સમયગાળા દરમિયાન પ્રદર્શન કરી અને સરકાર સમક્ષ પોતાની આ માંગો બુલંદ છે તે પહોંચાડશે। આગામી 23 જુલાઈના રોજ રજૂ થનાર બજેટ પૂર્વે આ ખૂબ જ મહત્વનું પ્રદર્શન સરકારી કર્મચારીઓ કરવા જઈ રહ્યા છે। શું આની અસર સરકારી કર્મચારીઓની વિવિધ માંગણીઓ સ્વીકારી સરકાર પૂરી કરશે કે નહીં તે તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।